હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ટ્રિગ્નોમેટ્રીની એક્સરસાઇઝ 8.1 નો ક્વેશ્ચન નંબર 7 લર્ન કરવાની સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 10 માટે. બટ બિફોર ધેટ આઈ વિલ મેક યુ રિમાઇન્ડર that please don't forget to subscribe Rashmi Didi Ki Class channel. Also press the bell button so that you will be able to know about the upcoming videos. So let us start fast with question number 7. That is cot theta is equals to 7 upon 8, and we need to find these two results, that is 1 plus sin theta 1 minus sin theta whole upon 1 plus cos theta 1 minus cos theta, and second result is cot square theta. So let us start with the first question. Now see, we have cot theta. Cot theta નું ફોર્મ્યુલા આપણે અગાઉ મેં તમને રેશિયોમાં સમજાવ્યું એવી રીતના cot theta નું ફોર્મ્યુલા શું છે? તો કે a upon o, मतलब adjacent side upon opposite side. Suppose cot theta, theta એટલે suppose આપણે a લઈએ, બરાબર? તો a ની adjacent side એટલે 7k અને opposite side मतलब 8k. હવે જ્યારે કે આપણે cot theta ઉપરથી sin theta અને cos theta ફાઇન્ડ કરવાનું છે, તો sin theta નું ફોર્મ્યુલા આપણને ખબર છે, that is o upon h, અને cos theta નું ફોર્મ્યુલા આપણને ખબર છે, that is a upon h. બે માટે ઇન શોર્ટ h તો રિક્વાયર્ડ છે જ, રાઈટ? તો આપણે અહીંયા પાયથાગોરસ થિયરમની હેલ્પથી પહેલા હાઇપોટેનિયસ ફાઇન્ડ કરવું પડશે, that is ac square is equals to ab square plus bc square. ab ની 7k square, k મેં તમને આપણે આની પહેલા બી વાત કરી હતી, that let the side be k, બરાબર? સાઈડ ને આપણે k કહીએ તો એડજસન્ટ સાઈડ 7k બની જાય અને ઓપોઝિટ સાઈડ 8k બની જાય. 7k નો સ્ક્વેર એટલે 49k સ્ક્વેર પ્લસ 64k સ્ક્વેર એટલે 113k સ્ક્વેર. હવે આપણે ac સ્ક્વેર નથી જોતો, વી રિક્વાયર્ડ ઓન્લી ac. સો ac ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 113, કારણ કે 113 નું કોઈ સ્ક્વેર રૂટ નીકળી શકતું નથી, તો એને આપણે અંડર રૂટ જ રાખવું પડશે. k સ્ક્વેર નું સ્ક્વેર રૂટ નીકળી ગયું, ધેટ ઇઝ ઓન્લી k. તો અહીંયા આપણને હાઇપોટેનિયસ એટલે કે AC નું મેઝરમેન્ટ મળી ગયું. નાઉ લેટ્સ મૂવ ઓન અવર કેલ્ક્યુલેશન. સી 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા, મતલબ તમને યાદ આવે છે આપણે 9th સ્ટાન્ડર્ડમાં આઇડેન્ટિટીઝ સ્ટડી કરી, a માઇનસ b a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. મતલબ ફર્સ્ટ ટર્મ નું મલ્ટીપ્લાય, સેકન્ડ ટર્મ નું મલ્ટીપ્લાય, તો 1 into 1 એટલે 1 પ્લસ માઇનસ માઇનસ sin theta into sin theta એટલે sin square theta upon likewise 1 minus cos square theta. હવે sin theta નું ફોર્મ્યુલા આપણે શું કીધું? o upon h, બરાબર? ઓપોઝિટ સાઈડ એટલે 8k અને હાઇપોટેનિયસ જે આપણે ફાઇન્ડ કર્યું, that is under root 113k. so 1 minus 8k upon under root 113k whole bracket square. it means કે આ સ્ક્વેર છે એ 8 ને બી લાગુ પડશે અને under root 113 ને બી લાગુ પડશે. k ને તમે અહીંયા કેન્સલ કરી શકો છો. 8 નું સ્ક્વેર રૂટ બની જશે 64 અને અંડર રૂટ 113 નું સ્ક્વેર રૂટ બની જશે ઓન્લી 113. અંડર રૂટ એની શોર્ટકટ મેથડ હું તમને સમજાવી દઉં. અંડર રૂટ અને સ્ક્વેર એકબીજાના ઓપોઝિટ છે એટલે કટ થઈ ગયા. વધ્યું શું? તો કે 113. સિમ્પલ. બહુ એમાં લાંબી પ્રોસેસ કરવાની કે વિચારવાની જરૂર પણ નથી. લાઇકવાઇઝ કોસ નું ફોર્મ્યુલા આપણને ખબર છે, ધેટ ઇઝ a upon h. a એટલે એડજસન્ટ સાઈડ, તો 7k upon under root 113k નો સ્ક્વેર, તો 7 નો સ્ક્વેર એટલે 49 અને 113 નો અંડર રૂટ 113 નો સ્ક્વેર એટલે 113. k ને આપણે અહીંથી જ કટ કરી શકાશે. સો વી હેવ નાઉ વેલ્યુઝ વિથ 1 minus 64 upon 113 whole upon 1 minus 49 upon 113. So now look here, this work is a mixed fraction, means 113 ones are 113 minus 64 whole upon 113. again બધાના આખાના ડિનોમિનેટરમાં 113 ones are 113 minus 49 whole upon 113. હવે આ ન્યુમરેટર નો પાર્ટ છે, આ ડિનોમિનેટર નો પાર્ટ છે, તો આ મેઇન જે આપણે એમ કહી શકીએ કે પોર્શન છે કે પાર્ટીશન છે, ડિનોમિનેટરમાં પણ ડિનોમિનેટર તમને શો થાય છે, તો that will be called ડબલ ડિનોમિનેટર. તો ડબલ ડિનોમિનેટર goes up, એટલે કે ગુજરાતીમાં કહેવાય કે છેદનો છેદ અંશમાં જાય, તો ડબલ ડિનોમિનેટર will go up. આ ન્યુમરેટર પાર્ટ છે, આ ડિનોમિનેટર છે, રાઈટ? તો અહીંયા જુઓ તમે 113 માંથી 64 માઇનસ કર્યા એટલે બચ્યા આપણી પાસે 49 upon 113 as it is, મલ્ટીપ્લાય
113 જે એકદમ ડિનોમિનેટરમાં હતા એ સીધા આવી જશે ન્યુમરેટરમાં અને 113 - 49 નો આન્સર આવી ગયો 64 એ આવી જશે ડિનોમિનેટરમાં. સો 113 કટ. What remains with us is 49/64. તો અહીંયા 1 plus sin theta 1 minus sin theta upon 1 plus cos theta 1 minus cos theta નો આન્સર આપણને મળી ગયો. Along with that અહીંયા આપણી પાસે સેકન્ડ રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે. That is cot square theta. તો એમાં તો આપણે કંઈ જ લાંબુ નથી કરવાનું. cot theta ની વેલ્યુ આપણને આપેલી છે ક્વેશ્ચનમાં, that is 7/8. તો આપણે એનો હોલ સ્ક્વેર કરવાનો છે. સ્ક્વેર છે અગેન એઝ આઈ ટોલ્ડ યુ 7 ને પણ લાગુ પડે, નીચે 8 ને પણ લાગુ પડે. તો 7 નો સ્ક્વેર એટલે 49 અને 8 નો સ્ક્વેર એટલે 64. તો અગેન cot square theta નો આન્સર પણ મળ્યો આપણને 49/64. So this was all about trigonometric ratios કે જેમાં તમે કોઈ એક રેશિયોની હેલ્પથી બીજી આઈડેન્ટિટીઝની વેલ્યુઝ પણ તમે ફાઇન્ડ કરી શકો. હજી આગળ ઉપર પણ તમને આઈડેન્ટિટીઝનો પણ યુઝ આવશે. You must remember the polynomial identities or factorization we learned about. So if you have any doubt, you can comment me, you can tell me. અગર તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર સમજવું હોય તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો, જેનો હું તમને વિડીયો બનાવીને અપલોડ કરી શકીશ. So please don't forget to subscribe Darshmi Didi ki class channel. Also press the bell button. Till then, bye.